આપણે બધાએ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો બ્લડ ટેસ્ટ કરાવ્યો જ હશે, ખરું ને? લોહીની એક નાનકડી ટ્યુબ લેવામાં આવે છે અને બસ થોડા જ કલાકોમાં આપણા સ્વાસ્થ્યનો આખો ચિતાર એક રિપોર્ટના રૂપમાં આપણી સામે હોય છે. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે એ નાનકડી ટ્યુબ અને પેલા ફાઇનલ રિપોર્ટની વચ્ચે એ અત્યાધુનિક મશીનની અંદર શું થતું હશે? ચાલો આજે આપણે એ જ રહસ્યમય અને અદ્ભુત દુનિયામાં એક ડોક્યુ કરીએ. જુઓ, આ રહી એ સાવ સામાન્ય દેખાતી લોહીની ટ્યુબ, પણ જેવી આ ચમકતા હાઈટેક હેમેટોલોજી એનાલાઇઝરમાં જાય છે ને, ત્યારે અંદર એક આખી અદૃશ્ય પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકો માટે આ મશીન એક બ્લેક બોક્સ જેવું છે, જેની અંદર શું થાય છે એ કોઈ નથી જાણતું. પણ આજે આપણે આ જ બોક્સને ખોલીને તેની અંદરની એક એક ગતિવિધિને એકદમ નજીકથી જોવાના છીએ. તો આપણી સફર અહીંથી શરૂ થાય છે. જેવી ટ્યુબ મશીનમાં લોડ થાય, એક રોબોટિક હાથ તેને ઉપાડે છે અને એકદમ ચોકસાઈથી લોહીનો એક નાનકડો માપેલો અંશ ખેંચી લે છે. અને હવે આપણે લોહીના નાના ટીપાની સાથે મશીનની ઊંડાઈમાં ઉતરી રહ્યા છીએ, સૂક્ષ્મ નળીઓની એક એવી જટિલ ભૂલભુલામણીમાં જે માનવ વાળ કરતાં પણ પાતળી છે. સારું, તો પહેલા બે સ્ટેપ્સ તો બહુ ઝડપથી પતી જાય છે, પણ ખરી જાદુઈ પ્રક્રિયા તો હવે શરૂ થાય છે. ડાયલ્યુશન. આ સ્ટેપમાં લોહીના સેમ્પલને એક ખાસ પ્રકારના પ્રવાહી, જેને રિએજન્ટ કહેવાય છે, એની સાથે ભેળવવામાં આવે છે. આ રિએજન્ટનું કામ બહુ જ મહત્વનું છે. એ લોહીના કોષોના ગંઠાને તોડીને દરેક રક્તકણ, શ્વેતકણ અને પ્લેટલેટને એકબીજાથી છૂટા પાડી દે છે. સમજી લો કે જાણે બધાને એક લાઇનમાં ઊભા રાખી દે છે, જેથી આગળની તપાસમાં કોઈ ગડબડ ન થાય. ચાલો, હવે આપણા લાખો કરોડો કોષો આગળની સફર માટે બિલકુલ તૈયાર છે. મશીન આ કોષોને ગણવા અને તેમની ઓળખ કરવા માટે મુખ્યત્વે બે શક્તિશાળી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એક છે ઇલેક્ટ્રિકલ ઇમ્પિડન્સ, જે વીજળીના પ્રવાહની મદદથી કોષોને ગણે છે, અને બીજી છે ફ્લો સાઇટોમેટ્રી, જે લેઝરની તીક્ષ્ણ નજરથી દરેક કોષને ઓળખે છે. ચાલો આ બંનેને એક પછી એક વિસ્તારથી સમજીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે વીજળીની મદદથી આ ગણતરી થાય છે કેવી રીતે. જરા કલ્પના કરો કે લાખો કોષો એક અત્યંત સાંકડી માઇક્રોસ્કોપિક ચેનલમાંથી એક પછી એક લાઇનમાં પસાર થઈ રહ્યા છે, અને કોઈ અદૃશ્ય દરવાજો એમની હાજરી પૂરી રહ્યો છે. બસ કંઈક આવું જ થાય છે અહીંયા. આ ટેકનોલોજીનું હૃદય છે એક નાનકડું છિદ્ર, જેને એપર્ચર કહેવાય છે. આ છિદ્રની બંને બાજુ એક સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. હવે જ્યારે પણ કોઈ કોષ આ છિદ્રમાંથી પસાર થાય છે, ત્યારે એક ક્ષણભર માટે એ પ્રવાહને રોકે છે. મતલબ કે એમાં એક નાનકડું વિક્ષેપ પાડે છે. આ વિક્ષેપ એક ઇલેક્ટ્રિકલ પલ્સ બનાવે છે. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને, એકદમ પરફેક્ટ ઉપમા છે. આ બિલકુલ એક માઇક્રોસ્કોપિક ટર્નસ્ટાઇલ જેવું છે. જેમ મેટ્રો સ્ટેશન પરના ગેટમાંથી એક સમયે એક જ વ્યક્તિ પસાર થઈ શકે, બસ એ જ રીતે અહીંથી પણ એક સમયે એક જ કોષ પસાર થાય છે. અને મશીનનું કમ્પ્યુટર દરેક વિક્ષેપને, એટલે કે દરેક પલ્સને એક કોષ તરીકે ગણી લે છે. કેટલી સરળ પણ કેટલી ચોક્કસ અને અદ્ભુત પદ્ધતિ છે, નહીં? સારું, તો ગણતરીનું કામ તો પૂરું થયું, પણ હવે આવે છે વધુ અઘરું કામ: દરેક કોષની ઓળખ કરવાનું. અહીં માત્ર ગણતરી નથી થતી, પણ દરેક કોષની ઊંડાણપૂર્વક તપાસ પણ થાય છે. અને આ કામ માટે મશીન પ્રકાશના સૌથી શક્તિશાળી સ્વરૂપ, એટલે કે લેસરનો ઉપયોગ કરે છે. ફ્લો સાઇટોમેટ્રીમાં કોષોને પ્રવાહીના એકદમ પાતળા પ્રવાહમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેઓ એક જ લાઇનમાં એકબીજાની પાછળ લેઝર બીમની સામેથી પસાર થાય. આ એકદમ પરફેક્ટ સિંગલ ફાઇલ લાઇન જેવું છે. આનાથી એક ખાતરી થાય છે કે દરેક કોષ પર લેઝરનું પૂરતું અને ચોક્કસ ધ્યાન જાય, કોઈ પણ કોષ છટકી ન શકે. આ ખરેખર એક સુપરમાર્કેટના હાઈ સ્પીડ બારકોડ સ્કેનર જેવું જ છે, પણ સેલ્સ માટે. જ્યારે લેઝરની કિરણ કોઈ કોષ સાથે અથડાય છે, ત્યારે પ્રકાશ અલગ અલગ દિશામાં વિખરાય છે. હવે મજાની વાત એ છે કે દરેક કોષ, પછી ભલે તે રક્તકણ હોય કે ન્યુટ્રોફિલ કે લિમ્ફોસાઇટ જેવો શ્વેતકણ, તેના આકાર અને અંદરની રચનાને કારણે પ્રકાશને એક અલગ જ પેટર્નમાં વિખેરે છે. મશીનના સેન્સર્સ આ પેટર્નને પકડી લે છે અને તરત જ કોષનો પ્રકાર ઓળખી લે છે. અદ્ભુત છે ને? તો અત્યાર સુધીમાં મશીને લાખો ઇલેક્ટ્રિકલ પલ્સ અને લેઝરના લાખો સિગ્નલ ભેગા કરી લીધા છે. પણ આ તો બધો કાચો ડેટા છે, જેને આપણે સીધો સમજી ન શકીએ. તો આ ડેટાનો ભંડાર આપણા ડૉક્ટર સમજી શકે એવા રિપોર્ટમાં કેવી રીતે ફેરવાય છે? આ પ્રક્રિયાનો અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કો હવે આવે છે. અહીં જ મશીનનું શક્તિશાળી કમ્પ્યુટર પોતાનો કમાલ બતાવે છે.
ઇલેક્ટ્રિકલ પ્રવાહનો દરેક વિક્ષેપ અને લેઝરમાંથી આવતા પ્રકાશનો દરેક ઝબકારો સેકન્ડના 1000માં ભાગમાં એક ડિજિટલ ડેટા પોઇન્ટમાં ફેરવાઈ જાય છે અને પછી આપણી આંખો સામે એ બધો ડેટા એક ચમકતા ભવિષ્યના કોઈ સાઈ-ફાઈ મૂવી જેવા ડિજિટલ ઇન્ટરફેસ પર નંબરો અને ગ્રાફના રૂપમાં દેખાવા લાગે છે. અને છેવટે આ બધી જ જટિલ ગણતરીઓનું પરિણામ આ પરિમાણોના રૂપમાં આપણી સામે આવે છે. આ જ છે આપણો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે કે CBC રિપોર્ટ. લાલ અને શ્વેત રક્તકણોની સંખ્યાથી લઈને હિમોગ્લોબિનના સ્તર સુધીની દરેક માહિતી, આ બધું જ ડૉક્ટરને આપણા સ્વાસ્થ્યની એક સંપૂર્ણ અને સ્પષ્ટ છબી આપે છે. અને આ બધું જ એક નાનકડી ટ્યુબ અને એની અંદર રહેલા લોહીના ટીપામાંથી શક્ય બન્યું છે. તો હવે પછી જ્યારે પણ તમારો બ્લડ ટેસ્ટ થાય ત્યારે એક ક્ષણ માટે યાદ કરજો કે એ નાનકડી ટ્યુબની અંદર લાખો કોષો એક કેવી અદ્ભુત અને હાઈટેક યાત્રા પર નીકળવાના છે. આપણે આજે જે જોયું એ તો માત્ર એક ઝલક હતી. વિજ્ઞાન જેમ જેમ આગળ વધી રહ્યું છે એમ લોહીનું એક ટીપું ભવિષ્યમાં આપણા સ્વાસ્થ્ય વિશે હજી કેટલા ઊંડા રહસ્યો ખોલશે એ વિચાર માત્ર જ કેટલો રોમાંચક છે.